मित्रों विद्यार्थी मित्रों घन उद्दीपक विषे આપણે લાસ્ટમાં વાત કરતા હતા એમાં થોડા આગળ વધીએ। ઘન ઉદ્દીપકની ખાસિયતો અથવા એના સ્વભાવ વિશે જોઈએ તો સૌથી પહેલા એની સક્રિયતાની વાત કરીએ। ઉદ્દીપક સક્રિય ક્યારે કહેવાય? જ્યારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાનું સામર્થ્ય વધારે ધરાવતો હોય। એટલે કે ઉદ્દીપકની સક્રિયતાનો મતલબ એનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાની એની ક્ષમતા। सामान्य रीते प्रक्रियाना वेगने 10 गणी सुधी वधारे झड़प आपी शके छे। दाखला तरीके H2 और O2 वायुना मिश्रणने गमे एटला समय माटे भेगा करो तो पण एवो एकबीजा साथे रिएक्शन नहीं करे, पण प्लेटिनम उद्दीपकनी हाजरीमां ए बहु झड़पथी रिएक्शन करीने पाणी मेळवे छे। उद्दीपकनी सक्रियतानो आधार एनी रासायणिक अधिशोषण करवानी प्रबलता अथवा तो क्षमता पर रहेलो छे। એટલે કે પ્રક્રિયકો સુયોગ્ય પ્રબળતાથી ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા જોઈએ, પણ એટલી બધી પ્રબળતાથી પણ નહીં કે જેથી પ્રક્રિયકના અણુઓ ખૂબ જ ઝડપથી ઉદ્દીપકની સપાટી પર અથડાય અને ઉદ્દીપકની સપાટી પરના છિદ્રોમાં ભંગાણ પડે અને એના ભંગાણનો પામેલો જે ભૂકો છે એ આસપાસના છિદ્રો પર પડે અને આસપાસના છિદ્રો ઢંકાઈ જાય। જો આવું બનશે તો ઉદ્દીપકની સક્રિયતા ઘટી જશે। એવું નોંધવામાં આવ્યું છે કે જનરલી हाइड्रोजनेशन प्रक्रिया में उद्दीपक सक्रियता समूह 5 थी समूह 11 ना धातु तत्वों तरफ जता वधे छे, परंतु महत्तम सक्रियता समूह 7 थी समूह 9 ना तत्वों ने उद्दीपक तरीके लईए त्यारे दर्शावता होय छे। उद्दीपकनो एक बीजो गुणधर्म छे वर्णात्मकता अथवा तो सिलेक्टिविटी। एनो मतलब प्रक्रिया ने एवी दिशा में धकेलवी कि जेथी योग्य निपज मळी रहे। दाखला तरीके कार्बन मोनोक्साइड ने हाइड्रोजन ना मिश्रण थी जुदी जुदी मात्राना मिश्रण थी आ 3 निपजो मळी छे, पण जो हूँ एमां निकल उद्दीपक यूज करूँ तो मने मीथेन अने पाणी ज मळे। CuZNO अने Cr2O3 उद्दीपक यूज करूँ तो मिथेनॉल ज मळे अने कॉपर उद्दीपक वापरूँ तो फॉर्माल्डिहाइड ज मळे। आम उपरोक्त प्रक्रिया में कई निपज मळशे एनो आधार तमे कयो उद्दीपक वापरो छो एनी पर छे। एटले के निपजनो आधार योग्य उद्दीपकनी पसंदगी पर छे। आ योग्य उद्दीपकनी पसंदगीने ज आपणे वर्णात्मकता अथवा तो सिलेक्टिविटी कहीए छीए। नेक्स्ट टॉपिक छे जियोलाइट अथवा तो आकार वर्णात्मक उद्दीपन समजाववानुं छे। जे उद्दीपन प्रक्रिया उद्दीपकनी छिद्र रचना, प्रक्रियक अने निपजना कद, प्रक्रियक अने निपजना आकार आ बधा पर आधार राखता होय एवी उद्दीपन प्रक्रिया ने आकार वर्णात्मक उद्दीपन प्रक्रिया कहेवाय। जियोलाइट एवो पदार्थ छे कि ज्यारे ए कार्यरत होय त्यारे विशिष्ट प्रकारनी छिद्र रचना धरावे छे। एनी छिद्रोनी साइज 260 पिकोमीटर थी 740 पिकोमीटर होय छे। જ્યારે કાર્યરત હોય ત્યારે પ્રક્રિયક અને નિપજના કદ અને આકાર ઉપર પણ આધાર રાખે છે। એટલે જીઓલાઇટ એવો ઉદ્દીપક થયો કે જે બધી જ રીતે ઉપરની શરતોમાં બંધ બેસે છે, એટલા માટે એ ઉદ્દીપકને આકાર વર્ણાત્મક ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ। આમ તો જીઓલાઇટ એ મધપુરા જેવી છિદ્રાળુ રચના ધરાવે છે અને એમાં એલ્યુમિનિયમ, સિલિકોન અને ઓક્સિજન પરમાણુનું બનેલું 3 ડાયમેન્શનલ માળખું હોય છે, જેને જનરલી એલ્યુમિનો સિલિકેટ કહીએ છીએ। એમાં રહેલા સિલિકોન પરમાણુઓનું આંશિક રીતે એલ્યુમિનિયમ પરમાણુઓ દ્વારા વિસ્થાપન થાય છે અને એ રીતે AlOSi પ્રકારનું માળખું બને છે। આ પ્રકારના જીઓલાઇટ કુદરતી રીતે પણ મળે અને કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે। उपयोगिता જોઈએ તો જીઓલાઇટનો ઉપયોગ પેટ્રો રસાયણમાં હાઇડ્રોકાર્બનના વિભંજન અને સમઘટિકીકરણ માટે મોટા પાયે થાય છે। પેટ્રો રસાયણમાં વપરાતો એક અગત્યનો ઉદ્દીપક છે ZSM5। એનું પૂરું નામ છે ઝિયોલાઇટ સિવ ઓફ મોલેક્યુલર પોરોસિટી। એની છિદ્રનું કદ છે। આ ઉદ્દીપક આલ્કોહોલનું નિર્જલીકરણ કરી અને હાઇડ્રોકાર્બન સંયોજનોનું મિશ્રણ બનાવે છે અને એમનું સીધું જ ગેસોલિન એટલે કે પેટ્રોલમાં રૂપાંતર કરે છે। નેક્સ્ટ ટોપિક છે उत्सेचकीय उद्दीपन प्रक्रिया समझावो।
તો સૌથી પહેલાં ઉત્સેચકો સમજીએ. ઉત્સેચકો એ જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનોના બનેલા હોય છે, જે વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા પેદા કરવામાં આવે છે અને કુદરતી પ્રક્રમ અથવા તો કુદરતી પદ્ધતિઓ સાથે સંકળાયેલી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરે છે. તેમજ વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાં થતી અનેક પ્રક્રિયાઓ કે જે જીવન પ્રક્રમને જાળવી રાખે છે, એવી પ્રક્રિયાઓમાં ઉત્સેચક દ્વારા ઉદ્દીપન થતું હોય છે. એટલે કે ઉત્સેચકો જૈવ રાસાયણિક ઉદ્દીપકો તરીકે ઓળખાય છે. વાસ્તવમાં તેઓ ઊંચા આણ્વીય દળ ધરાવતા પ્રોટીન અણુઓ છે અને પાણીમાં કલીલ પ્રકારનું દ્રાવણ રચે છે. કલીલ શબ્દ આપણે નીચલા ધોરણમાં સાંભળેલો છે અને આ પ્રકરણમાં એની ડિટેલ અભ્યાસ પણ કરીશું. અનેક ઉત્સેચકો જીવિત કોષોમાંથી શુદ્ધ સ્ફટિક સ્વરૂપે મળી આવે છે. તેમ છતાં સૌપ્રથમ ઉત્સેચકનું પ્રયોગશાળામાં સંશ્લેષણ 1969માં થયું હતું. અહીં કેટલીક ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થતી પ્રક્રિયાઓના કેટલાક ઉદાહરણો દર્શાવેલા છે. એમાં સૌથી પહેલું ખાંડનું વ્યુત્ક્રમણ. ખાંડ એટલે કે મોલાસીસ, સુક્રોઝ જેને કહીએ છીએ, વિભાજન ઇન્વર્ટેઝ અથવા સુક્રેઝ ઉત્સેચક વડે કરતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર થાય છે. એનું ગ્લુકોઝનું ઝાયમેઝ ની હાજરીમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય. ગ્લુકોઝનું જળ વિભાજન માલ્ટેઝ વડે કરીએ તો ગ્લુકોઝ બને. સ્ટાર્ચનું જળ વિભાજન ડાયાસ્ટેઝ ઉત્સેચક વડે કરીએ તો માલ્ટોઝ બને છે. યુરિયાનું જળ વિભાજન યુરેઝ ઉત્સેચક વડે કરવાથી એમોનિયા અને CO2 બને છે. પેપ્સિન ઉદ્દીપક દ્વારા પ્રોટીનનું પેપ્ટાઇડમાં કેવી રીતે પરિવર્તન થાય છે જોઈએ. હોજરીમાં પેપ્સિન ઉત્સેચક પ્રોટીનનું પેપ્ટાઇડમાં પરિવર્તન કરે છે, જ્યારે આંતરડામાં પેનક્રિયાટિક ટ્રિપ્સિન પ્રોટીનનું એમિનો એસિડમાં જળ વિભાજન દ્વારા પરિવર્તન કરે છે. ઉત્સેચકીય પ્રક્રિયાઓ દ્વારા દહીંમાં રહેલા લેક્ટોબેસિલી ઉત્સેચક દ્વારા દૂધનું દહીંમાં પરિવર્તન કરવામાં આવે છે. અહીં કેટલીક અગત્યની ઉત્સેચકીય પ્રક્રિયાઓ સારાંશ સ્વરૂપે પણ આપણે દર્શાવેલી છે. ઉત્સેચક ઇન્વર્ટેઝ જે યીસ્ટમાંથી મળે છે, એ સુક્રોઝને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ફેરવે છે. ત્યારબાદ ઝાયમેઝ યીસ્ટમાંથી મળે છે, જે ગ્લુકોઝને ઇથેનોલ અને CO2માં કન્વર્ટ કરે છે. આપણે જોયું. ડાયાસ્ટેઝ માલ્ટમાંથી મળે છે, સ્ટાર્ચને માલ્ટોઝમાં ફેરવે. માલ્ટેઝ યીસ્ટમાંથી મળે, માલ્ટોઝને સુક્રોઝમાં. માલ્ટેઝ એ માલ્ટોઝને ગ્લુકોઝમાં કન્વર્ટ કરશે. યુરેઝ એ સોયાબીનમાંથી મળે અને યુરિયાને એમોનિયાને CO2માં કન્વર્ટ કરે. પેપ્સિન હોજરીમાં ઉત્પન્ન થાય. પ્રોટીનનું એ એમિનો એસિડમાં કન્વર્ઝન કરે છે. ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયાની મિકેનિઝમ જોઈએ તો અહીંયા ઉત્સેચક દર્શાવેલો છે, એની સપાટીના આ છિદ્રો દર્શાવેલા છે. એમાં પ્રક્રિયકના અણુઓ, જેને આપણે સબસ્ટ્રેટ અથવા અધસ્તર કહીએ છીએ, એ જુદા જુદા આકારના અણુ એની પર આવે. ત્યારે વૈજ્ઞાનિકોના એક મત પ્રમાણે ઉત્સેચક એવા જ પ્રક્રિયકના અણુઓને આકર્ષે છે કે જે કદ અને આકારની દ્રષ્ટિએ એના છિદ્રો સાથે બરાબર બંધ બેસતા હોય. અને બંધ બેસ્યા પછી એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બને છે. ત્યારબાદ પ્રક્રિયા દ્વારા નિપજમાં રૂપાંતર થાય અને પ્રોડક્ટ એ ઉત્સેચક છોડી દે છે અને ઉત્સેચક પાછો મળે છે.
અહીંયા એક શરત આપણે નોંધવા જેવી છે કે ઉત્સેચક એવા જ પ્રક્રિયકના અણુઓને, એવા જ સબસ્ટ્રેટ અથવા અધસ્તરના અણુઓને પોતાની તરફ આકર્ષે છે કે જે કદ અને આકારની રીતે ઉત્સેચકના સક્રિય સ્થાનો એટલે કે એના છિદ્રો સાથે બરાબર બંધ બેસતા હોય. દાખલા તરીકે તાળું ચાવી. તાળામાં એવી જ ચાવી બરાબર બંધ બેસશે કે જે એના છિદ્ર સાથે બરાબર બંધ બેસતી હોય. આમ ઉત્સેચકની સપાટી પરના જે છિદ્રો છે એ ઉત્સેચકીય પ્રક્રિયાઓનું સક્રિય કેન્દ્ર બને છે. એટલે એને સક્રિય સ્થાનો, એક્ટિવ સાઇટ તરીકે ઓળખીએ છીએ. આમ ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા 2 તબક્કામાં થાય. પ્રથમ તબક્કામાં એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ જોડાઈને એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બનાવે અને દ્વિતીય તબક્કામાં એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સમાંથી એન્ઝાઇમ પ્રોડક્ટ કોમ્પ્લેક્સ બને અને એમાંથી પ્રોડક્ટ રિલીઝ થાય. ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયાઓની થોડીક લાક્ષણિકતાઓ જોઈએ તો સૌથી પહેલાં છે એની કાર્યક્ષમતા. ઉત્સેચકનો એક અણુ 1 મિનિટમાં પ્રક્રિયકના 10 લાખ જેટલા અણુઓનું નિપજમાં રૂપાંતર કરી શકે છે. એટલે કે ઉત્સેચક ઊંચી કાર્યક્ષમતા ધરાવે છે. દરેક ઉત્સેચક પોતાના કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટ હોય છે. એટલે કે કોઈ એક ઉત્સેચક કોઈ એક નિશ્ચિત પ્રક્રિયાને જ ઉદ્દીપિત કરે. દાખલા તરીકે યુરિયા. તો યુરિયાના જળ વિભાજન માટે માત્ર યુરેઝ ઉત્સેચક વપરાય છે. આ યુરેઝ ઉત્સેચક બીજી કોઈ પ્રક્રિયાને કે બીજા કોઈ એમાઇડનું જળ વિભાજન કરી શકતો નથી. ઉત્સેચકીય પ્રક્રિયાઓનો વેગ 298 કેલ્વિનથી 310 કેલ્વિન તાપમાને મેક્સિમમ હોય છે અને એ તાપમાને અનુકૂળતમ તાપમાન કહેવાય છે. એનાથી ઊંચા કે નીચા તાપમાને ઉત્સેચકીય સક્રિયતા ઘટે છે. માનવ શરીરનું ટેમ્પરેચર 310 કેલ્વિન છે, સામાન્ય ટેમ્પરેચર. એટલે ઉદ્દીપન પ્રક્રિયા, ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા માટે યોગ્ય રહે છે. ઉત્સેચક ઉત્તેજક અને સહ ઉત્સેચકની હાજરીમાં ઉત્સેચકની રિએક્ટિવિટી વધે છે. જે પદાર્થોની હાજરીમાં ઉત્સેચકની સક્રિયતા વધે એવા પદાર્થને સહ ઉત્સેચક કહેવાય. એવું પણ નોંધવામાં આવ્યું છે કે જ્યારે વિટામિન એટલે કે બિન પ્રોટીનનું અલ્પ પ્રમાણમાં ઉત્સેચકની સાથે હાજરી હોય તો ઉત્સેચકીય સક્રિયતા નોંધપાત્ર રીતે વધે છે. ઉત્તેજકો, એક્ટિવેટર્સ કોને કહીશું? સામાન્ય રીતે Na+, Mn+2, CO+2, Cu+2 વગેરે જેવા ધાતુનો જ્યારે ઉત્સેચકના અણુઓ સાથે નિર્બળ બંધથી જોડાય ત્યારે ઉત્સેચકની સક્રિયતા વધે છે. તે જ રીતે અહીંયા એમાઇલેસ એ સોડિયમ ક્લોરાઇડ સાથે જોડાય ત્યારે સોડિયમ ક્લોરાઇડમાંનો Na+ એમાઇલેસ ઉત્સેચક સાથે બંધ બનાવે છે અને ત્યારે એની ઉદ્દીપકીય સક્રિયતા ખૂબ જ વધી જતી હોય છે. સામાન્ય રીતે ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા 5 થી 7 pHના ગાળામાં મહત્તમ થતી હોય છે. pHના આ ગાળાને અનુકૂળતમ pH કહેવાય. વાત કરીએ થોડી નિરોધકો અને વિષની. સામાન્ય ઉદ્દીપકની માફક ઉત્સેચક પણ કેટલાક પદાર્થોની હાજરીમાં નિરોધન પામે છે અથવા તો વિષ અથવા ઝેરીકરણ પામે છે. આવા નિરોધકો અથવા વિષ ઉત્સેચકની સપાટી પરના સક્રિય ક્રિયાશીલ સમૂહો સાથે પારસ્પરિક પ્રક્રિયા કરીને ઉત્સેચકની ઉદ્દીપનીય ક્ષમતા અથવા તો સક્રિયતાને ઘટાડે છે અથવા તેનો સંપૂર્ણ નાશ પણ કરે છે. કેટલીક વખત શરીરમાં વધારે પડતા ઉત્સેચકના પ્રમાણ અથવા તો એની સક્રિયતાને ઘટાડવા માટે પણ જે ઔષધો ઉપયોગમાં લેવાય છે એને ઉત્સેચકીય નિરોધકો કહે છે. એટલે નિરોધકો એ એવી વસ્તુ છે કે કેટલીક વાર ઉત્સેચકોની વધારે પડતી સક્રિયતાને ડિક્રીઝ કરવા માટે પણ એનો જનરલી યુઝ કરવામાં આવતો હોય છે. ઉદ્યોગોમાં વપરાતી કેટલીક પ્રક્રિયાઓ છે, ઉદ્દીપન પ્રક્રિયાઓ. એના ઉદાહરણ જોઈએ. હેબર પ્રક્રમથી એમોનિયાનું જે ઉત્પાદન આપણે કરીએ છીએ એમાં ઉદ્દીપક ઝીણા ભૂકારૂપ Fe, પ્રવર્ધક મોલિબ્ડેનમ,
200 વાતાવરણનું દબાણ અને 723 થી 773 કેલ્વિન તાપમાન. નાઇટ્રિક એસિડના ઉત્પાદન માટેનો ઓસવાલ્ડ પ્રક્રમ, જે 3 સ્ટેપની રિએક્શનથી થાય છે. એમાં પહેલાં એમોનિયા અને ઓક્સિડેશનથી NO બને, NOમાંથી NO2 અને NO2માંથી પછી HNO3. એમાં પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ ઉદ્દીપક તરીકે વપરાય અને ટેમ્પરેચર 573 કેલ્વિન. સલ્ફ્યુરિક એસિડની સંપર્ક પદ્ધતિ પણ 3 સ્ટેજમાં. એમાં સૌથી પહેલાં SO2 અને O2માંથી SO3, ત્યારબાદ SO3માંથી H2S2O7 અને ત્યારબાદ H2S2O7 એટલે કે ઓલિયમ એટલે કે ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડમાંથી સલ્ફ્યુરિક એસિડ. એમાં પણ પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ ઉદ્દીપક તરીકે અથવા વેનેડિયમ પેન્ટોક્સાઇડ પણ ઉદ્દીપક તરીકે વપરાય છે અને એનું ટેમ્પરેચર 673 કેલ્વિનથી 723 કેલ્વિન સુધી હોઈ શકે છે.